ના MBBS ડૉક્ટરોને તેની સાથે જુનિયર ડૉક્ટરોને તે અંદાજ નહીં હોય કે જે જમવા બેઠા છે તે તેમનો અંતિમ કોળિયો હશે, કારણ કે જે સ્થળ ઉપર આ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ છે ત્યાં આગળ પહોંચ્યું છે એબીપી અસ્મિતા એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જે પણ ડૉક્ટરો અહીંયા આગળ જમી રહ્યા હતા તે લોકો અત્યારે નાસભાગ કરીને ક્યાં આગળ છે તેનો કોઈ ઠેકાણો નથી. બીજી તરફ પ્લેનનો જે હિસ્સો અહીંયા આગળ અથડાયો છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ફાયર વિભાગ અને તેની તરફથી અલગ અલગ જે ટુકડીઓ છે CISFની તેના તરફથી પુષ્ટિ કરવામાં આવી છે કે હાલના તબક્કે અહીંયા આગળ કોઈ પણ વ્યક્તિ ફસાયેલા નથી. બીજી તરફ ખુદ દેશના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી તે બાબતની પુષ્ટિ કરવામાં આવી રહી છે કે અહીંયા આગળ કેટલા લોકો હતા અને હતાહતની જ્યારે ઘટના થઈ ત્યારે કેટલા લોકો અહીંયા આગળ હતા, અત્યારના તબક્કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. આ દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો. જે પાક અહીંયા અથડાઈ હતી અને જેના કારણે થઈને આખું જે વ્યાપક નુકસાન છે તે અહીંયા આગળ થયું છે, જેના કારણે અલગ અલગ જે તબીબો હતા જે અહીંયા આગળ જમી રહ્યા હતા તે લોકોને વધુ પડતી ઈજાઓ પહોંચી છે અને આ પૈકીના અનેક રેસિડેન્ટ ડૉક્ટરો છે તેમના મોત પણ થયા હોય તે પ્રકારની માહિતી અસારવા સિવિલ હોસ્પિટલ છે તેના પ્રશાસન તરફથી હાલ સામે આવી રહી છે. જો કે સત્તાવાર આંકડો છે તે મોડી સાંજ સુધીમાં સામે આવી શકે તે પ્રકારની સ્થિતિ છે. હાલના તબક્કે જે ઈજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક ધોરણે સારવાર આપવાની કવાયત શરૂ કરાઈ છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. જે વખતે પ્લેન ક્રેશ થયું ત્યારે મેસમાં જે ટ્રેની ડોક્ટર્સ છે જમી રહ્યા હતા. હમણાં એક સ્થાનિક કહી રહ્યા હતા કે અમે ઉપર ગયા અને खूब જ खराब हालत थी. पर सीधे जो माहौल है वो यहाँ पर आप देख सकते हैं. कुछ जो डॉक्टर थे वो यहाँ पर अपना खाना खा रहे थे.